મિત્રો જય દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરીએ અધિકારીની ઉદ્ધતાઈ। મિત્રો અધિકારીની ઉદ્ધતાઈ એટલે શું કે જે અધિકારી પાસે તમે કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ અને એ અધિકારી તમારા પ્રશ્નનો જે નિકાલ કરવાનો હોય, તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો હોય, એના હાથમાં એનું સોલ્યુશન હોય, તમને ખાતરીપૂર્વક સમજણ હોય કે આનું નિવારણ આ અધિકારી સાહેબ કરી શકશે, છતાં એ પ્રશ્નના સામો પ્રશ્નો કરે, તમારી વાત ના સાંભળે, તમને સામા ધમકાવે, એને અધિકારીની ઉદ્ધતાઈ કહેવાય। મિત્રો આવા પ્રશ્ન ક્યારે થાય છે? આવા પ્રશ્નો ક્યારે ઉદ્ભવે છે? તો કે તમે સમૂહનું કોઈ કામ લઈને જાઓ અને સમૂહમાં થતું કોઈ પણ કચેરીની અંદર નુકસાન, એનો જે દોષ છે, એને જે તકલીફ છે, એ તકલીફ તમે જે પરિપૂર્ણ રીતે હોય, તમે જે રજૂઆત લઈને ગયા હોય, તમારી પીડા એને કહેવા ગયા હોય અને જે પોતે પોતાના કામમાં નિષ્ફળ જાય છે અને તમારું કામ કરવું નથી અને જ્યારે કોઈ પણ પ્રકારના બાના કાઢે છે ને, એને અધિકારીની ઉદ્ધતાઈ કહેવાય। આ અધિકારી કોઈ દિવસ કોઈ પણ કચેરીમાં હોય ને, તો આવો અધિકારી કોઈ દિવસ પ્રશ્ન જે કરતો હોય ને, એની પાસે તમારે કોઈ દી અપેક્ષા નહીં રાખવાની કે આ માણસ સારી રીતે કામ કરી આવી શકશે કે કરી શકશે, કારણ કે આ માણસ છે ને એ જે કચેરીની અંદર હોય ને, એ સંપૂર્ણ પોતાના બાપનું જ હોય, પોતે જ ઉપકાર કરતો હોય, પોતાનું જ બનાવેલું હોય અને લોકો ઉપર ઉપકાર કરતો હોય ને, એવી રીતે એનું સંચાલન કરતો હોય છે। એટલે કોઈ પણ પ્રકારની જે કોઈ કચેરીની અંદર આવા અધિકારી હોય ને, એ આવી તમે પ્રશ્ન કરો ને, એટલે પ્રશ્નોના સામા પ્રશ્નો કરે અને આવા પ્રશ્ન કરે ને, એને અધિકારીની ઉદ્ધતાઈ કહેવાય। તો મિત્રો આવા અધિકારીઓ જે છે એને તમારે શાન ઠેકાણે લાવવી હોય તો શું કરવું પડે? તો સમજો કે જે આવા અધિકારી છે ને, એને તમારે સમૂહ બનાવી, તમારે સંપૂર્ણ રીતે એને મગજની અંદર બેસાડવા માટે તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે જે અધિકારી તમને ઉદ્ધતા ભર્યું જે વર્તન કર્યું છે, એ ઉદ્ધતા ભર્યું વર્તન કર્યું એના જવાબદાર તમે નથી, એનો જવાબદાર એ છે, કારણ કે જે કચેરી તરફથી લોકો પ્રત્યે જેને પીડા પડતી હોય, લોકો કઈ ખોટું કરતા હોય, લોકો કોઈ તકલીફ પહોંચાડતા હોય, તો જે અરજદાર અરજ કરવા ગયો છે એ બંધાયેલ નથી, એની સાથે જે એની વરાળ છે એ આ અરજદાર ઉપર કાઢવી એવું કે કાયદામાં લખ્યું નથી। દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો અધિકારી હોય, કડક હોય, પ્રમાણિક હોય, હશે અને સાચો હોય, પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગ્રાહક થકી, કોઈ પણ અરજદાર થકી કોઈ પણ કચેરીને કઈ નુકસાન થતું હોય તો જે એના લીધે જે અધિકારી સંપૂર્ણ જે એની વ્યવસ્થા છે, સંપૂર્ણ એની સાયકલ છે, જે કામ કરવાની, જે લોકોને એની પ્રમાણે જે એના જે ડિપાર્ટમેન્ટની અંદર એની ફરજમાં જે આવતું હોય એ પૂરું પાડવાની, તો જે 10 છે એમાંથી 5 નથી એ ફરજમાં એને ખોટ આપે છે અને 5 છે એને ફાયદો આપે છે, તો જે ગ્રાહક એને કાયમી માટે, જે અરજદાર એને કાયમી માટે પ્રમાણિક છે, એના સાથે તો એને પ્રમાણિકતાથી વાત કરવી જોઈએ, એની વાત સાંભળવી જોઈએ, એને જે વસ્તુ જે છે એની જે પીડા છે એની પાસે ન ઠાલવવી જોઈએ, એની વાત સાંભળવી જોઈએ, એને સારી રીતે કહેવું જોઈએ કે ભાઈ તમારો પ્રશ્ન છે હલ થઈ જશે, અને અથવા એવું હોય તો એને પ્રમાણિકતાથી એવું કહેવું જોઈએ કે આમાં તમે આવનાર સમયની અંદર કંઈક મદદ કરજો, પણ એના લીધે જે 5 પ્રમાણિક જે ઉમેદવાર છે, 5 પ્રમાણિક જે નાગરિક છે, એ જે માર્યા જાય છે ને,
અને એને જે ના કહેવાના જે જવાબ હામાં મળે છે ને, જે પ્રશ્નના નિરાકરણ બદલે સામો પ્રશ્ન થાય છે ને, એવા અધિકારી જે એવું વર્તન કરે છે ને એને અધિકારીની ઉદ્ધતાઈ કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર એક નક્કી રાખજો કે આવા અધિકારીઓ છે ને એના માટે જે કમ્પ્લેટ અરજદાર હોય, કમ્પ્લેટ જે કંઈ કરી શકતા હોય, પ્રમાણિક હોય, એને એના માથે પગલાં લેવા જોઈએ. કારણ કે તો જ એ અધિકારીની ઉદ્ધતાઈમાંથી એ બહાર આવે અને એને સમજ પડે કે જે ફરજ ઉપર આપણે બેઠા છીએ એ ફરજ ઉપર આ લોકોની થકી આપણે બેઠા છીએ. આ લોકો ન હોય તો આપણને કોઈ અહીંયા બેસાડવા તૈયાર ન હોય. કારણ કે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના પાસા રૂપે આપણે અધિકારી છીએ. જો વ્યવસ્થા જ ન રહીએ તો આપણી કઈ જરૂર ન રહીએ. એટલે આવું જીવનની અંદર જે અધિકારી ને ભાન તમારે કરાવવું હોય, અધિકારીની શાન ઠેકાણે લાવી હોય, તો તમારે તમારા જે અધિકારી ઉદ્ધતતા ભર્યું વર્તન કર્યું હોય અને એ અધિકારીથી પીડે પહોંચ્યું હોય, એ અધિકારીની શાન ઠેકાણે લાવવા તમારો સમૂહ એકઠો કરવો જોઈએ. સમૂહ એકઠો કરી અને સરકારશ્રીની જે યોજનાઓ છે, સરકારશ્રીનો જે કાયદો છે એ મુજબ આપણે એની પાસે જવાબ માંગવો જોઈએ. જવાબ જે અધિકારી માંગે છે અને એને જ્યારે તમે સમૂહની અંદર કહો છો ને કે જે તમે પ્રશ્ન કરો છો ને એના જવાબદાર અમે થોડા છીએ, એમ તમે એમ કહો કે તમારી આ સિસ્ટમ છે, તમારી જે આ બધાની રીત છે એના થકી અમને આટલી તકલીફ પડે છે, ત્યારે આપણે એને કહીએ કે તમારા ઉપર એક સાયકલ બીજી છે, તમારા ઉપર સરકારશ્રીની સાયકલ બીજી છે, એને સોંપી દો કે ભાઈ આ આટલા ગ્રાહકો પ્રમાણિક છે ને આટલી અહીંયા તકલીફ છે, તો એના વિશે તમે તપાસ કરો અને તપાસમાં જ્યારે ખુલે ત્યારે જેને ખોટું કર્યું હોય એને માર પડવાનો જ છે. બરોબર છે. પરંતુ જે પ્રમાણિક હોય, જે કંઈ એમાં જાણતા ના હોય, એને જે આ તકલીફ પડે છે ને એ ખોટું છે. અને એની સાથે જેવા અધિકારી જે બધાને એકને લક્ષ્યમાં રાખી અને વર્તન કરે છે ને એને અધિકારીની ઉદ્ધતાઈ કહેવાય. એટલે આ ઉદ્ધતાઈ અધિકારી ત્યારે જ કરે છે કે જાગૃત વર્ગ છે એ એનાથી દબાઈ જાય છે. જાગૃત વર્ગ હોય એના પાસે જ્યારે એ પ્રશ્ન સામો કરે અને એ માણસ એવા જે બાહ્યાત પ્રશ્નોથી એ માણસના મગજમાં એવું થાય કે આને પાસે ક્યાં આપણે લપ કરવી, અને જે માણસ અધિકારી પાસે જાતો નથી ત્યારે એ ઉદ્ધતાઈ ભર્યો અધિકારી જે છે ને એ આમ એના મદ અને એના અભિમાનની અંદર આમ છકી જાય છે. એટલે આ જે તમારે અધિકારી હોય એની શાન ઠેકાણે લાવી હોય, મદમાં છકી ગયેલો અધિકારી હોય એની શાન ઠેકાણે લાવી હોય ને તો તમારે કાયદેસર પ્રમાણે તમારે એને પગલાં ભરવા જોઈએ. થોડી તકલીફ પડશે પણ અધિકારીની શાન ઠેકાણે આવી જશે. કારણ કે એને ઉંદેડામાંથી સિંહ બનાવનાર તમે જ છો, તો જે સિંહ ઉંદેડામાંથી સિંહ બનાવી શકે ને સિંહમાંથી પાછો ઉંદેડો બનાવી શકે. એટલે મિત્રો મારી કહેવાનો મતલબ એક જ છે કે આવા ઉદ્ધતાઈ ભર્યું જે વર્તન કર્યા હોય ને અધિકારી ને તમે આ સામેથી જેવો એનો જવાબ છે એવી રીતે જ કહેશો ને તો જ એની શાન ઠેકાણે આવશે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.